હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ આવે છે BTE બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એના આજે આપણે સુપર 40 ક્વેશ્ચન્સ અહીંયા જોવાના છે. આ જે સુપર 40 ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જે જીટીયુની એક્ઝામમાં તમને બહુ જ હેલ્પફુલ થવાના છે પાસ થવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ સુપર 40 ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે, જેથી તમે જીટીયુની એક્ઝામમાં ઈઝી પાસ થઈ શકશો, 110% પાસ થઈ શકશો. અને આના જે સોલ્યુશન છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ બીટી જે સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ટ્રાન્સપોર્ટેશન, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા આપણે ચર્ચા કરવાના છે. પ્લસ હજી સુધી આપણે વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો દરેક સબ્જેક્ટના કોર્સ સિવિલના મૂકેલા છે, જેમાં યુનિટ વાઇઝ ક્વેશ્ચન વિથ આન્સર, એના વિડીયોઝ લેક્ચર્સ, સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સર, પેપર સોલ્યુશન, દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે જોઈએ વન બાય વન કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ વન બાય વન ક્વેશ્ચન. યુનિટ નંબર 1 તમારો જે છે એમાંથી તમારે 6 ક્વેશ્ચન્સ રેડી કરવાના છે. પહેલો છે ટ્રાન્સપોર્ટેશન જે છે એની વિવિધ રીતો તમારે સમજાવવાની છે ટ્રાન્સપોર્ટેશનની. ઓકે, તો વિવિધ રીતો સમજાવવાનું પૂછી શકે છે. રોડનું વર્ગીકરણ વિસ્તારથી સમજાવવાનું પૂછી શકે છે. પછી સારા રોડની જરૂરિયાત શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. રોડના લાભ અને ફાયદા જણાવવાના પૂછી શકે છે. હર્બલ વિવિધના ઘટકો આકૃતિ દોરી દરેક બધા કાર્યો લખવાનું 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. અને એરપોર્ટ નું વર્ગીકરણ સમજાવો 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. એટલે આટલા 6 ક્વેશ્ચન્સ યુનિટ નંબર 1 માં રેડી કરી લો એટલે આખું યુનિટ નંબર 1 રેડી થઈ જશે. ક્લિયર? એના પછી યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો રોડની યોગ્યતા આડછેદ દોરી તેના પર વિવિધ ભાગો દર્શાવો અને દરેક ભાગનું કાર્ય સમજાવો 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. નીચેના પદો કેમ્બર, ડિઝાઇન સ્પીડ, સુપર એલિવેશન, રસ્ટિયન દરેક વસ્તુ તમને એની વ્યાખ્યાઓ આપવાનું પૂછી શકે છે. પછી ધ યુનિલાઇટી ઓફ ટ્રાન્સવર્ટ કર્વ પૂછી શકે છે. પીઆઈવી પ્રક્રિયા શું છે, મોસ્ટ આઈએમપી છે. નમ્ય ફળ સંબંધી અને દ્રષ્ટ ફળ સંબંધી વચ્ચેનો તફાવત પૂછી શકે છે. એના પછી સોઇલ સ્ટેબિલાઇઝરની રીતો ગણાવી દરેકની જરૂરિયાત સમજાવો અને ડામરના જુદા જુદા પરીક્ષણો. આટલા ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 2 ની અંદર. એના પછી રોડ સાઇઝ ઓર્બિકલ્ચર સમજાવવાનું પૂછી શકે છે અને એગ્રીગેટ માટેની ક્રોસિંગ વેલ્યુ પરીક્ષણ સમજાવવાનું પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો એટલે યુનિટ નંબર 2 વિદ્યાર્થી મિત્રો આખો કવર થઈ જવાનું છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પછી યુનિટ નંબર 3 ની અંદર હાઈવે ડ્રેનેજની અગત્યતા સમજાવવાની છે. રસ્તાઓના નીચે અંતર્ગત જલ નિકાસની રીતો સમજાવવાનું પૂછી શકે છે. પુલની જગ્યાની પસંદગીને અસર કરતા પરિબળોની યાદી બનાવવાની છે, કે જે પુલ બનાવવાનો, બ્રિજ બનાવવાનો છે એ શું શું ફેક્ટર્સ યુઝ કરી છે પસંદગી કરવા માટેના. પછી એક્સપ્લેક્સ છે, ફ્રીબોર્ડ છે, ધોવાણ છે, આ બધાના ક્વેશ્ચન્સ પૂછી શકે છે. મોસ્ટ આર્મી ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરીએ પુલના ભાગો આકૃતિ સાથે સમજાવો. આદર્શ પુલની લાક્ષણિકતાઓ અને પુલના સુપરસ્ટ્રક્ચરના નિરીક્ષણના વખતે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા તમને પૂછી શકે છે. તો યુનિટ નંબર 3 માં આટલા ક્વેશ્ચન્સ રેડી કરી લેવાના છે. રેલવે એન્જિનિયરિંગ યુનિટ નંબર 4 સ્લીપરના કાર્યો, બેલાસ્ટના કાર્ય પદ્ધતિ, ટૂંકમાં લખો ટૂંકમાં લખવાની છે. ભારતમાં રેલ ગેજ જે છે એ સમજાવવાનું પૂછી શકે છે. આદર્શ રેલવે સાધનની ખાસિયત ચર્ચા કરવાનું પૂછી શકે છે. ગેજની વિવિધ વ્યાખ્યાઓ આપવાના પ્રકાર જણાવી કોઈ બી પસંદગી માટેના તમારા અગત્ય નિર્ણય લેવાના પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે રેલપથના બાંધકામ અને મરામતમાં સિવિલ એન્જિનિયરિંગના ટેકનિશિયનની ફરજોની યાદી તૈયાર કરવાની પૂછી શકે છે. ભારતીય રેલવે ધારણા મુજબ રેલવે પથનો આડછેદ દોરી તેના ભાગોના નામ આપવાના પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી મર્જ ગાર્ડનના કાર્ય જણાવવાના પૂછી શકે છે. રેલવે ટ્રેકની દૈનિક નિભાવવાની વિશેષતાઓ પૂછી શકે છે. તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ યુનિટ નંબર 5 માંથી વાત કરવામાં આવે તો સારા હવામાનની જરૂરિયાતો જણાવવાનું પૂછી શકે છે. વિવિધ ટાઈપના બરાબરના વિવિધ ઘટકો આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પીએસ અને જેટી અને ડોલ્ફિન સમજાવવાનું પૂછી શકે છે.
વર્ફ એન્ડ જેટી વચ્ચેનો તફાવત પૂછી શકે છે. પછી બ્રેક વોટરની જરૂરિયાત શું છે, દિવાલના પ્રકારના બ્રેક વોટર જણાવવાનું પૂછી શકે છે. એરક્રાફ્ટના ઘટકો જણાવો અને તેના કાર્યો, એરપોર્ટ માટે યોગ્ય સ્થળની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આટલા ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 39 ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો કરી લો એટલે બીટી સબ્જેક્ટ 110% પાસ થઈ જશે, એની મારી તમને ગેરંટી છે. તો ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. તમારો ફ્રેન્ડ બી રહી ના જાય એની બી તમારી જવાબદારી છે. આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેવાનો છે. આના જવાબો જોતા હોય ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલા છે, કોર્સમાં આપેલા છે. લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. સારામાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન થઈ જશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.